ભાવનગરના લઠ્ઠાકાંડ વચ્ચે પાલીતાણામાં દારૂ પાર્ટીની ઘટના સામે આવી છે। ડ્રેનેજ વિભાગમાં દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે। સરકારી જગ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવી। જેટિંગ મશીનમાં દારૂ ભરેલો ગ્લાસ પણ જોવા મળ્યો છે। રજાના દિવસે સરકારી જગ્યામાં જાણે કે દારૂ પાર્ટી જામી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નવનીત જોડાઈ ગયા છે। નવનીત, એક તરફ હજુ લઠ્ઠાકાંડ અને એક બાદ એક મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। એક તરફ દારૂ ને લઈને રેડ પાડવામાં આવી રહી છે અને મોટી માત્રામાં દારૂ પણ ઝડપાઈ રહ્યો છે અને હજુ પણ દારૂ પાર્ટીની કઈ રીતે રેલમછેલ ઉડી રહી છે તેના પણ દ્રશ્યો। ક્યાંથી આ પૂરો મામલો સામે આવ્યો છે, શું કઈ માહિતી નવનીત? ચોક્કસ જણાવી દઉં કે જ્યારે એક બાજુ લઠ્ઠાકાંડને લઈને પોલીસ દ્વારા અનેક જગ્યાએ રેડ પાડી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે, બીજી બાજુ મૃતકોનો આંક છે એ પણ સતત વધી જ રહ્યો છે, પરંતુ તેમ છતાં પણ લોકો હજી સુધરતા નથી અને હજુ પણ દારૂની મહેફિલ માણતા હોય તેવા જે દ્રશ્યો છે સામે આવી રહ્યા છે। ખાસ કરીને આજે આપણે દ્રશ્યો જે જોઈ રહ્યા છીએ એ દ્રશ્યો ભાવનગર જિલ્લાના જે પ્રસિદ્ધ તીર્થ નગરી ગણાતા પાલીતાણાના છે કે જ્યાં ભાવનગર પાલીતાણા જે નગરપાલિકાના જે ડ્રેનેજ વિભાગની જે ઓફિસ છે, કચેરી છે કે જ્યાં વાહનો રાખવામાં આવતા હોય છે, ત્યાં રજાના દિવસે દારૂની જે પાર્ટી થતી હોવાના જે દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે। કેમેરામેન ત્યાં પહોંચતા જ જે દારૂ પીનારા લોકો છે ત્યાં ફરાર થઈ ગયા હતા, પરંતુ જે જગ્યાએ દારૂ પીવાતો હતો તે જગ્યાની અંદરથી અનેક બોટલો છે, ખાલી બોટલો અને તેમજ ભરેલો ગ્લાસ છે દારૂનો એ પણ મળી આવ્યો છે। એક રીતે જોઈએ તો સરકારી કચેરીની અંદર જ જ્યારે દારૂ પીવાતો હોય તો બીજે ક્યાં ક્યાં નહીં પીવાતો હોય એ સવાલો છે અને સામે આવી રહ્યા છે। નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવાની કોશિશ કરતા એમણે એવું જણાવ્યું હતું કે હું આજે રજા ઉપર નથી ને કચેરીમાં શું બની રહ્યું છે મને ખબર નથી, પરંતુ ખાસ રીતે જોઈએ તો અનેક જે રીતે બોટલો મળી આવી છે ત્યારે ત્યાં દારૂની જે પાર્ટીઓ છે કાયમ થતી હોય એ પુરવાર થઈ રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવા જે કર્મચારીઓ છે કે જે હજુ પણ દારૂની મહેફિલ માણતા હોય છે તેની વિરુદ્ધ સરકારની જે અધિકારીઓ છે એ શું પગલાં લેશે। બિલકુલ નવનીત, પૂરી માહિતી માટે આભાર। તો આપ જો સરકારી ઓફિસમાં કેવી રીતે રજાના દિવસે અહીંયા દારૂ પાર્ટીના દ્રશ્યો સામે આવ્યા છે અને હાલ તો રજાના દિવસે સરકારી જગ્યામાં જાણે કે દારૂ પાર્ટી જામી હોય તે પ્રકારના દ્રશ્યો બાદ હવે કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે।